નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. રાજકોટ પોલીસના ત્રાસથી યુવાનનો આપઘાત. રાજકોટની તસ્કર બેલડી ગિરફ્તાર. રાજકોટમાં પોલીસ હુમલાનો આરોપી ગિરફ્તાર. આસ્થા ટ્રસ્ટ દ્વારા આનંદધામના બાંધકામ માટે દાતાઓને અપીલ. શાલ ટેકનિકલ કેમ્પસ તેમજ જીટીયુના સંયુક્ત ઉપક્રમે ટેકનિકલ ફેસ્ટિવલ ટેક્સનોપલ 15. પોલીસના ત્રાસથી રાજકોટમાં યુવાનનો આપઘાત. પ્રજાના મદદરૂપ થવા અને પ્રજાનું રક્ષણ કરવા માટે પોલીસ જ જવાનો નિમણૂક કરવામાં આવે છે, પરંતુ અમુક પોલીસ જવાનો ખાખી વર્દીની આડમાં કાયદાનું ઉલ્લંઘન કરતા હોય છે અને મરજી મુજબ કામ કરતા હોય છે. આજે જ આવો ધ્રોળ પોલીસના ત્રાસથી રાજકોટના રેસકોર્સમાં જીતેન્દ્ર ચૌહાણ નામના યુવાને ઝેરી દવા ગટગટાવી લેતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર કરગત ન નીવડતા આજે સવારે તેમનું મોત નીપજ્યું હતું. ઇમિટેશનના વ્યવસાય સાથે સંકળાયેલ મૃતક યુવાનને અને તેના પરિવારજનોને છેલ્લા 4 મહિના ત્રાસ આપવામાં આવતો હતો, જેમાં અસલી પોલીસ નકલી પોલીસને પણ સાથે રાખી હતી અને મૃતકની ભાણેજને પણ ઉપાડી જવાની ધમકી આપી હતી. ત્યારે મૃતકને યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતા તંત્રમાં દોડધામ મચી છે. મૃતક યુવાન ઇમિટેશન વ્યવસાય સાથે સંકળાયેલ હોય, ત્યાં એક યુવતી કામ કરવા માટે આવતી હોય, તે જ યુવતીને જીતુ ચૌહાણનો ભાણે ધવલ જાદવ 4 માસ પહેલા ભગાડી ગયો હતો, જેને લઈ ધ્રોળ પોલીસ વારંવાર ધવલના મામા એટલે જીતુભાઈની પૂછપરછ કરતા હતા અને તેને વારંવાર પોલીસ સ્ટેશન બોલાવતા હતા. ધ્રોળ પોલીસના કિશોરભાઈ, મહેશભાઈ અને મિતુલભાઈ સહિતનાઓને તેની સાથે અન્ય નકલી પોલીસ પણ અડધી રાત્રે આવીને તાસ ગુજારતી હતી. તે ઉપરાંત છેલ્લે મૃતકની ભાણેજ પૂજાને પણ ઉઠાવી જવાની ધમકી આ પોલીસ જવાને આપી હતી. આ ત્રાસને લઈ કંટાળી જીતુભાઈ રેસકોર્સમાં ઝેરી દવા ગટગટાવી તેના સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ આજે તેને મોત નીપજ્યું હતું. જીતુભાઈના પરિવારજનોએ એવો આક્ષેપ કર્યો હતો કે ત્યાં તંત્ર જ્યાં સુધી નહીં ન્યાય આપે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે. મૃતદેહ સ્વીકારવાની મનાઈ ફરવાઈ દેતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. અમે ધ્રોલમાં રહેતા હતા, અમે ઇમિટેશનનું કામ કરતા હતા. એ છોકરી અમારી ત્યાં કામે આવતી હતી. મારા ભાઈને એ લોકોને લવર હતું તો એ લોકો નીકળી ગયા. એને લીધે મારા મમ્મી પપ્પા પણ નીકળી ગયા હતા. મને મારા મામાની ત્યાં મૂકી ગયા હતા. એ લોકો ધ્રોલ પોલીસ અમને અવારનવાર ટોર્ચર, આજે 3.5 કે 4 મહિનાથી અમને અવારનવાર ટોર્ચર કરે છે કે તમને અમને કહી દો ક્યાં છે. અમને અવારનવાર એવી રીતે ટોર્ચર કરતા હતા. એ ત્રાસના લીધે મારા મામાએ દવા પીધી છે અને એ લોકો અવારનવાર થયું કે અને ડુપ્લિકેટ પોલીસ આવતા હતા. મારા હારે કિશોરભાઈ બજાણીયા કરીને છે, તે પછી ધ્રોલ પોલીસ છે, મહેશભાઈ, મિતુલભાઈ, એ લોકો અવારનવાર એવી રીતે એનો કોઈ ટાઈમ જ નથી આવવાનો, અડધી રાતે પણ આવે છે અને અમને આવી રીતે ટોર્ચર કરતા હતા. મારા મામાને એવી રીતે ધમકી દીધી હતી કે હવે તું અમને નહીં કે હાજર નહીં થા તો અમે તારી ભાણીને ઉપાડી જાઉં, આવી રીતે ધમકી દીધી હતી. એ લીધે એને દવા પીધી છે. અમારી માંગણી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ડેડ બોડી નહીં સંભાળી. રાજકોટની તસ્કર બેલડી ગિરફ્તાર. શહેરમાં વધતા જતા ચોરીના બનાવો અટકાવવા પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે વધુ એક તસ્કર બેલડી પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે શહેરની લોટરી બજાર વિસ્તારમાંથી 2 તસ્કરોને ચોરીના મુદ્દા માલ સાથે દબોચી લીધા છે અને તેઓની પાસેથી 1.25 લાખની કિંમતના ચોરાવ મોબાઈલ, લેપટોપ, ડીવીડી સહિતનો મુદ્દા માલ કબજે કરી બેલડીને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ ખાનગી રાહે હકીકત મળી હતી કે શહેરની લોટરી બજાર વિસ્તારમાં 2 શખ્સો વિવેક ચૌહાણ અને જગદીશ ઉર્ફે જગી સિંધી ચોરાવ મોબાઈલ વેચવા માટે આવવાના છે તેવી હકીકતના આધારે વોચ ગોઠવી હતી અને વોચ દરમિયાન બંને શખ્સો ત્યાં આવતા જ બંનેની અટકાયત કરી બંનેની ઝડપી લેતા તેની પાસેથી 21 મોબાઈલ અને સોનાની ચેન મળી આવ્યા હતા, જે કબજે કરી બંનેની પૂછતાછ કરી ધરી હતી. પોલીસ 1.25 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ચોરી અંગે પૂછતાછ કરતા રિયા ચોકડી નજીક રહેતા વિવેકે કબૂલાત આપતા જણાવ્યું હતું કે પોતે નશાની આદતથી ટેવાયેલો હોય. વહેલી સવારે નશો કરી વિવેક નીકળતો હતો અને ખુલ્લા રૂમમાં કે બગીચામાં સૂતેલા લોકોને મોબાઈલ છેરવી લેતો હતો. વિવેકની નશાની આદતથી ચોરી કરતો હોવાની કબૂલાત આપતો હતો અને અગાઉ ચોરીના ગુનામાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પણ પકડાઈ ચૂક્યો છે. ગઈકાલે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ડિસ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન અમારા કોન્સ્ટેબલ ભગીરથસિંહ તથા હિરેનભાઈને બાતમી મળેલ કે વિવેક બિરેનભાઈ નામનો શખ્સ લોટરી બજારમાં ચોરાવ મોબાઈલ વેચવા આવેલ છે. એ બાબતે લોટરી બજારમાં જઈ તપાસ કરી વિવેક બિરેનભાઈને પકડી અને પોલીસ સ્ટેશન લાવીને પૂછતાછ કરતા એમની પાસેથી 21 ચોરાવ મોબાઈલ તથા 1 સોનાનો ચેન મળી આવેલ છે. જેને વધુ તપાસ કરતા તેણે જણાવેલ કે એમનો બીજો અન્ય મુદ્દામાલ એણે જગદીશ ઉર્ફે જગીને વેચેલ છે. એટલે જગદીશ ઉર્ફે જગી બાબતે બસ સ્ટેન્ડ પાસે તપાસ કરી એમને ફ્લેટ ઉપર તેને લઈ અને પોલીસ સ્ટેશન આવીને પૂછપરછ કરતા એમની પાસેથી અન્ય 6 મોબાઈલ તથા 1 લેપટોપ, 1 ટીવી, 1 ડીવીડી મળી આવેલ છે અને 1 કેમેરો મળી આવેલ છે.
અને બંને આરોપીની ગુનાના કામે અટક કરેલ છે. હા, વિવેક બિરેનભાઈ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન અને અન્ય પોલીસ સ્ટેશનમાં આવી રીતે મોબાઈલ ચોરીના ગુનામાં પકડાયેલ છે. રાજકોટમાં પોલીસ હુમલાનો આરોપી ગિરફ્તાર. રાજકોટની પ્રજા તો અસલામત છે, પરંતુ રાજકોટની પ્રજાની સુરક્ષા જેને સોંપવામાં આવી છે તે પોલીસ પણ અસલામત છે. તે પોલીસ જવાનો પણ અસલામત હોય ત્યારે તાજેતરમાં જ 2 દિવસ પહેલા બુટલેગર પરિવાર દ્વારા ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને આરોપી ફરાર થઈ ગયા હતા. ત્યારે આ ગુનામાં પોલીસ બુટલેગર પરિવાર ઉપર હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યો હતો. આ ગુનામાં પોલીસ બુટલેગર પ્રતિકના માતા પિતાની ધરપકડ કરી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે મુખ્ય સૂત્રધાર હજુ ફરાર હોય તેને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. 2 દિવસ પહેલા ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ અમૃત મકવાણા સંત કબીર રોડ પર રહેતા બુટલેગર પ્રતિક ચંદારાણાને ઘેરે દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની માહિતીના આધારે દરોડો પાડવા ગયા હતા. ત્યારે બુટલેગર અને તેના સાગરીતો તથા પરિવારજનો દ્વારા છરી વડે કોન્સ્ટેબલ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ગંભીર રીતે ઘવાયેલા કોન્સ્ટેબલને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બુટલેગર પ્રતિક અને તેના પરિવારજનો પર હત્યાની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં પોલીસ અને પ્રતિકના દિલીપભાઈ અને તેના માતા દીપ્તિબેનની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે મુખ્ય સૂત્રધાર સહિતના આરોપી હજુ ફરાર છે. મુખ્ય સૂત્રધાર પ્રતિક ચંદારાણા ઉપર અગાઉના દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. ત્યારે હવે તેના વિરુદ્ધ પોલીસ કોન્સ્ટેબલ ઉપર જીવલેણ હુમલો કરવો, સરકારી કામમાં રૂકાવટ સહિતના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. હાલ પોલીસ બુટલેગર પ્રતિકના માતા પિતાની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીને દબોચી લેવાની કવાયત હાથ ધરી છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના માણસો રેડ માટે પ્રોહિબિશનની રેડ માટે ગયેલા અને આ જે પ્રતિક દિલીપભાઈ ચંદારાણા નામનો વ્યક્તિ છે એ દારૂનો ધંધો કરે છે. અગાઉ પણ 2 મહિના પહેલાં એના પાસેથી મોટા જથ્થામાં મુદ્દામાલ મળેલો છે. એટલે આ મારા પોલીસના માણસો ત્યાં ગયા હતા અને એના જોડેથી કંઈક મુદ્દામાલ મળ્યો તો એણે અચાનક આખા ઘરના પરિવારના સભ્યો 6-7 જણા ભેગા થઈને પોલીસ ઉપર હુમલો કર્યો તલવાર અને છરીના ધોકાથી. તો એમાં અમારા એક કોન્સ્ટેબલને ગંભીર ઈજા પહોંચેલી છે. એ બાબતે પરમ દિવસે ગુનો દાખલ કર્યો. એમાં પ્રતિક ઘર છોડીને નાસી ગયેલ છે, ઘરે લોક મારેલું છે, પણ એના મા અને બાપ દિલીપ કરશન ચંદારાણા અને એની મા દીપ્તિ આ બેને એરેસ્ટ કરી લેવામાં આવ્યા. અગાઉ આના વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો હતો અને હાલના તબક્કે સરકારી નોકર પર હુમલો, ખૂનની કોશિશ અને રાયોટિંગનો ગુનો દાખલ કર્યો. આસ્થા ટ્રસ્ટ દ્વારા આનંદ ધામના બાંધકામ માટે દાતાઓને દાન આપવા અપીલ. માનસિક વિકલાંગ બાળકોના માતા પિતા અને વાલીઓ દ્વારા ચલાવાતા આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ ફોર વેલફેર ઓફ ધી મેન્ટલી ચેલેન્જ દ્વારા ભગવાનની વિશિષ્ટ વ્યક્તિઓ એવા માનસિક વિકલાંગ લોકોને મમતા, હૂંફ અને આશ્રય પૂરું પાડવા માટે અમદાવાદ નજીક બાવળા રોડ પર એક વિશાળ આસ્થા નિવાસી સંકુલ નામે આનંદધામ બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ વિશાળ આનંદધામને સંપૂર્ણ રીતે બનવા માટે મોટા પ્રમાણમાં નાણાંની જરૂર છે. આજે આનંદધામના 10 બ્લોકમાંથી 2 બ્લોક તૈયાર થઈ ગયા છે, પરંતુ આગળના બ્લોકના બાંધકામ માટે ટ્રસ્ટ દ્વારા સમાજના દાતાઓ અને સંસ્થાઓ પાસેથી આર્થિક સહાયની અપીલ કરવામાં આવી રહી છે. આ અંગે આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટને શરૂ કરનારા અને આસ્થા વ્યવસાયિક પુનર્વસન કેન્દ્રના સંચાલક શ્રી રાજેન્દ્રભાઈ શાહે જણાવ્યું હતું કે આજે આપણે નોર્મલ લોકો એટલે કે કોઈ પણ ખોળ ખાપણ વગર બીમારી વગર જીવતા સામાન્ય માણસોને પણ જ્યારે માનસિક હૂંફ, પ્રેમ, મમતા, લાગણીની જરૂર પડે છે ત્યારે ભગવાનના અનોખા વિશિષ્ટ બાળકો કહી શકાય તેવા માનસિક રીતે અસમજદાર અને માનસિક વિકલાંગ બાળકોને તો દુનિયાની કંઈ સમજ નથી. ત્યારે તેઓની હૂંફ, પ્રેમ, લાગણી અને સલામતીની ખૂબ જ જરૂર છે અને આ માટે આપણે સામાન્ય લોકોએ આગળ આવવું જ પડશે. રાજેન્દ્રભાઈએ વધુમાં જણાવ્યું કે માનસિક વિકલાંગ લોકોને માત્ર મમતા કે દયાની નહીં, પરંતુ તેઓ તેમના વાલીઓ હયાતી ન હોય ત્યારે સલામતીપૂર્વક તેઓનું જીવન પસાર કરી શકે તેવા એક આશ્રય સ્થાનની પણ જરૂર છે. અને આપણા ગુજરાતમાં માનસિક વિકલાંગ માટેનું વિશાળ સ્વૈચ્છિક અલાયદા આશ્રય સ્થાન નથી. ત્યારે માનસિક વિકલાંગો અને મેન્ટલી ચેલેન્જ વ્યક્તિઓને એક હૂંફનું ઘર પૂરું પાડવા માટે અમદાવાદ નજીક 22,000 વારની વિશાળ જગ્યામાં આસ્થા નિવાસી સંકુલ નામે એક વિશાળ આનંદધામ બનાવી રહ્યો છે. આનંદધામને પૂરું કરવા માટે આજે સમાજના તમામ લોકો એક સાથે સહકાર આપી માંગીએ છીએ. આનંદધામમાં 10 બ્લોક છે, જેમાં 100 ભાઈઓ માટે 5 બ્લોક અને 100 બહેનો માટે 5 બ્લોક. આ ઉપરાંત આનંદધામને લંડનના જાણીતા આર્કિટેક્ચર દ્વારા ડિઝાઇન કરાયું છે કે જેમાં માનસિક વિકલાંગ વ્યક્તિઓને કોઈ પણ મુશ્કેલી ન પડે અને તેઓ સરળતાથી રહી શકે અને પોતાની રીતે હરીફરી શકે. આનંદધામમાં રિક્રિએશન ક્લબ, મેડિકલ સેન્ટર, ફિઝિયોથેરાપી સેન્ટર, વિશાળ ડાઇનિંગ હોલ તથા રિસર્ચ સેન્ટરના સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. આમ દાન માટે
1 એપ્રિલના રોજ મિટિંગ રાખવામાં આવેલ છે. હું રાજેન્દ્ર શાહ, આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ ફોર મેન્ટલી ચેલેન્જના ટ્રસ્ટી છું અને અમે આ સંસ્થાનો સ્થાપના કરી છે. અમારો હેતુ છે કે જે માનસિક ક્ષતિવાળા બાળકો હોય એના મા બાપની એક સતત ચિંતા હોય છે કે અમારા પછી શું, તો એનો જવાબ શોધવાનો મેં પ્રયત્ન કર્યો છે કે એક એવું નિવાસી સંકુલ બનાવવું કે જ્યાં બાળક પોતાના ઘરમાં રહેતો હોય એવી રીતે રહી શકે. ઘણા વર્ષો સુધી અમે બાળકોને પ્રોત્સાહન મળે એવી એક્ટિવિટીઝ, ટીચર્સને પ્રોત્સાહન મળે એવી એક્ટિવિટીઝ, ટીચરને પ્રોત્સાહન મળે આવી બધી પ્રવૃત્તિઓ અમે કરતા હતા. પણ પછી અમે જ્યારે ભેગા થતા ત્યારે અમને લાગ્યું કે અત્યારે 2 ખામી રહી જાય છે કે આ બાળકો 18 થી 19 વર્ષના થઈ જાય પછી એમના માટે કોઈ વ્યવસાયિક ટ્રેનિંગ માટે કંઈ વ્યવસ્થા નથી અને વ્યવસાયિક પુનઃવસન માટે પણ કોઈ વ્યવસ્થા નથી. એટલે વ્યવસાયિક પુનઃવસન માટે થઈને અમે આસ્થા સ્કૂલ ચાલુ કરી, જે વોકેશનલ રિહેબિલિટેશન સેન્ટર હતું, જે અત્યારે ચાલુ જ છે, જ્યાં 45 બાળકો આવે છે અને એ લોકોને અમે આખો સવારથી સાંજ સુધી કામ કરે અને એ લોકો બાળકોને માસિક 500 થી 1000 રૂપિયા સુધીનો પગાર મળે છે. હવે અમારી વિચારધારા થોડી જુદી છે. અમારી વિચારધારા એવી છે કે આપણા પ્રોબ્લેમ આપણે સોલ્વ કરવા. આજે સમાજમાં એવું થઈ ગયું છે, કોઈ પણ પ્રોબ્લેમ આવે તો સરકાર આગળ પહોંચવું અને અપેક્ષા એવી રાખવામાં આવે છે કે સરકાર બધા પ્રોબ્લેમ સોલ્વ કરે. અમારી વિચારધારા એ છે કે આપણા પ્રોબ્લેમ આપણે જ સોલ્વ કરવા. એટલા માટે થઈને બધા વાલીઓએ ભેગા થઈને અમે સંયુક્ત પ્રયાસ કર્યો છે કે આપણા બાળકોનું ભવિષ્ય શોધવાનો આપણે પ્રયાસ કરીએ. આ સંસ્થામાં અમે સરકારી કોઈ પણ જાતની મદદ લેવાના નથી. સમાજ આગળથી મદદ લઈ અને આ સંસ્થા ઊભી કરીશું. નરસરોવર જવાનો રસ્તો છે, તેના ઉપર 7 કિલોમીટર આધોડા કરીને ગામ છે. ત્યાં અત્યારે અમે 22,000 વાર જગ્યા લીધી છે. અમારો પર્પઝ એ છે કે એમનું પોતાનું એક નગર બને, પોતાની જે એક આખો સંકુલ બને કે જે આ જ પ્રકારના બધા બાળકો રહેતા હોય, જેથી એમને એક પોતાનો સમાજ બને અને સરસ રીતે રહી શકે. અમે બધા જ આવા બાળકોના વાલીઓ છીએ. એટલે અમારા બધાની એક સતત ચિંતા રહ્યા કરતી હતી કે ભાઈ અમારા પછી શું. એટલે એનો જે જવાબ શોધવા અમે પ્રયત્ન કરતા હતા. એમાં ઘણી બધી નિવાસી સ્કૂલો હોય છે, પણ એ શું છે કે એક સ્કૂલ ચલાવવા માટે ચાલતી હોય છે, એટલે એમાં કંઈક અંદરથી કંઈક ખૂટતું એવું અમને લાગતું હતું. એટલે એમ થયું કે જો આપણે વાલીઓ જ આવી સંસ્થા ચાલુ કરીએ અને એમાં આપણે જ જોડાયેલા હોઈએ તો હંમેશા આપણને ખ્યાલ હોય કે આજે મારું બાળક અહીંયા નથી પણ કાલે મારું બાળક અહીંયા હશે. એટલે એ જે બાળકને આપણે રાખીશું એમાં હંમેશા આપણી ભાવના એવી રહેશે કે મારું બાળક અહીંયા રહ્યું છે અને મારા બાળકને કેવી વ્યવસ્થા જોઈએ એવી જ વ્યવસ્થા હું બધા માટે કરું. સાલ ટેકનિકલ કેમ્પસ તેમજ જીટીયુના સંયુક્ત ઉપક્રમે ટેકનિકલ ફેસ્ટિવલ ટેક્સપ્લોરેશન 15 નું આયોજન. સાલ ટેકનિકલ કેમ્પસ અને જીટીયુના સંયુક્ત ઉપક્રમે દ્વારા 2 દિવસીય 18 અને 19 ફેબ્રુઆરીના રોજ ઝોનલ સ્તરનો ટેક્સ ફર્સ્ટ ઇન્સ્પિરેશન વોયેજના થીમ પર આધારિત ટેક્સપ્લોરેશન 15 નું આયોજન કરવામાં આવ્યું. આ ટેક્સમાં ઘણી રસપ્રદ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જીટીયુ સંલગ્ન ફાર્મસી, મેનેજમેન્ટ અને ટેકનિકલ શિક્ષણને આવરી લેતી લગભગ 50 વિવિધ સંસ્થાઓના 3000 થી વધારે વિદ્યાર્થીઓ આ ટેક્સમાં સહભાગી થયા હતા. અહીંથી 54 થી પણ વધારે ઇવેન્ટ્સને સમાવિષ્ટ કરવામાં આવી હતી, જેમાં એન્જિનિયરિંગની વિવિધ વિદ્યાશાખાઓ જેવી કે રોબોટિક્સ, સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ક્રોનિકલ, ઈસી, આઈટી, કોમ્પ્યુટર તેમજ મેનેજમેન્ટ, ફાર્મસીને સ્પષ્ટથી વિવિધ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ટેક્સપ્લોરેશન 15 દરમિયાન વર્લ્ડ થીમ પર સાલ કેમ્પસને સુશોભિત કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ દેશોના 3D મોડલ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. દર વર્ષે સાલ ટેકનિકલ કેમ્પસ દ્વારા આયોજિત ટેક્સ ફેસ્ટમાં રોબોટિક્સના રેસનો ટેકનું આકર્ષણનું કેન્દ્ર રહે છે. આ વખતે પણ આ પ્રણાલી ચાલુ રહી હતી. રોબોટિક્સ રેસ માટે 46 કિલોમીટર લાંબુ જીટીયુ લખેલ ટ્રેક બનાવવામાં આવ્યો હતો, જેમાં કુલ 115 રોબોટ્સ રેસમાં ઉતર્યા હતા અને રોબોટ્સ અધિક આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. ઉપરાંત લોન ગેમિંગ, ક્વિઝ અને સ્લો બાઇકિંગ પણ સૌના આકર્ષણ કેન્દ્ર બની રહ્યા હતા. આ પ્રસંગે સાલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન શ્રી રાજેન્દ્ર શાહે જણાવ્યું કે ટેક્સપ્લોરેશન 15 એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે. વિદ્યાર્થીઓની પ્રતિભા ઉભરવા તેમજ અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓને એક મંચ પર આવી જ્ઞાનનું આદાન પ્રદાન કરવા માટે એક આદર્શ મંચ સાબિત થઈ આવ્યું છે. ટેક્સપ્લોરેશન 15 દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ ઘણી રજૂઆતો રસપ્રદ અને નવીન હતી અને અપેક્ષા છે કે ટેક્સપ્લોરેશન 15ના વિદ્યાર્થીઓને તેમના જ્ઞાન સંવર્ધન માટે મહત્વપૂર્ણ સાબિત થશે અને તેમને પ્રોત્સાહિત કરશે. સાલ ટેકનિકલ કેમ્પસમાં ડિરેક્ટર ડોક્ટર રૂપેશ વસાણીએ ટેક્સપ્લોરેશન 15ના સફળ આયોજન બદલ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ પ્રકારના ઇવેન્ટ્સ વિદ્યાર્થીઓના ટેકનિકલ ક્ષેત્રે કારકિર્દીની ઘડતરની પ્રક્રિયામાં ઓક્સિજનનું કામ કરી જાય છે. અહીં વિદ્યાર્થીઓને પોતાના નવતર ઇનોવેટિવ વિચારોને વાચા આપવા માટેની મુક્ત આબોહવા
મળી રહે છે. ખાસ તો આ થીમ ઇવેન્ટ્સના પાયામાં વિદ્યાર્થીઓ છે. વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત ઇવેન્ટ જે તેમના સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી જાય છે. Rajendra Shah, Chairman. See, our tech fairs we were used to organize since last 5 years. But this year, we have joined hand with the Gujarat Technical Institute સાથે મળીને અમે ટેક ફેર કરીએ છીએ. ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી અને સાવ ટેકનિકલ કેમ્પસ બંને જોઈન્ટલી આ ઇવેન્ટ કરી છે અને અમદાવાદ ઝોનની 50થી વધારે કોલેજોએ આમાં ભાગ લીધો છે. લગભગ 3000થી વધારે સ્ટુડન્ટોની એન્ટ્રી અમને મળેલી છે અને અલગ અલગ વિવિધ સ્તરના પ્રોજેક્ટો એ લોકોએ છોકરાઓએ પોતે જ બનાવીને મૂક્યા છે. આપ નિહાળતા રહો સિટી લાઈવ ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચાર.